થોડો ચોક નાસ્તો કર્યો હોત ને તો સારું હતું એમ ટેવ છે. ને હાલ હેડ્યું છે અને તરત ને તરત પૂછ્યું થઈ ગયું. ઘેર શું ખાતું તું? પથરા ખાતું તું બેઠું બેઠું? એટલે તાણી તમારા હાટું નહીં જવાનું. આપણે બહાર જાણી એટલે નાસ્તો કરવા જોવે છે. તમને ચીને ખબર? એ તો પૈસા માર જોડે જ છે, બધું થાય. હે માસી ટેપ નહીં નખાયું? નખાયું છે ને ભાઈ. તો વગાડો તાણી. લોબેન જવાનું છે, રસ્તો ઓહરે. એવું છે એમ? હા. તમને ટેપ નો શોખ છે? ઓએ. કેટલાનું નખાયું ખબર છે? હા. 50,000 નું. એ સા નખાય નહીં વગાડું. અરેજી પણ માર મશીન વાપરું માથું ચડે છે ભલા આદમી. એક સાચી વાત કરું તમને. અરેજી રે ને અરેજી. વલાવ અવાજ વધારો. સારું વાગે એમ. સેન મફુજી, એ મફુજી કેવું વાગે? હા બરાબર છે. આમ તો તમને એક સાચી વાત કરું. તમાર માછઈ છે ને ટેપ જેવા જ છે. ટાઈમ પાસ જ છે આખા એમ. અરે તો કોમેડી છે. જો ગાડી એ કાળી અને એ કાળા. માકડ બેઠું છે દેખાય જ નહીં. એ બાપુજી અવાજ થોડો ઓછો કરો. કોને છે ટેપનો બહુ કંટાળો આવે છે, અવાજ વધારો. મફત આપવું છે આમ પાછો વધારો. વાહ અરે વાહ. અરે બા એટલે એમ નહીં, મેં તો ભગવાનને કીધું. હા યાર. અરે અરે આ રમાપીર ના ભગત બા. અરે અરે જય બાબારી. એ રીજી અવાજ થોડો ઓછો કરો, માથું ઝાટકા મારે છે. એટલે સનુ તરત માથું તળવા માંડ્યું. તાણી વાગવાજો સારું છે ભજન. પૈસા આલવા પડો જ નહીં તો અમને ખબર પડો કે મારા રૂપિયા ચમ જવાય છે ગાડી મેં આમ નવી. મને તો કોમ કરવા જ લીધું છે કણ. એવું એ બાપુજી સ્પીકર વાયકલ છે એટલે મને માથું ચડે છે. હવે આખો દાડો એની ડોશી કોણ જોડે ઘૂમડું નહીં બોલતી હોય છે અને વાય ફિકર જોડે પડે છે. તાણી ઈકણ મારે બધું સારું લાગે છે. ઈકણ કોઈ કઈ કહેતા નહીં. એટલે તાકાત છે ડોશીને શબ્દ કહેવાની. શું છે? સીન મોજીલા સીન. હજુ જોજો ખાલી 3 કિલોમીટર દિવસે. સાર નહીં લાયા, સાર લઈ આવો. ભેહો નહીં દોઈ, ભેંસો દોઈ લ્યો. એ રૂટે આખો દાડો ચાલુ હોય છે એના ઘેર. એ બાપુજી એરી રાત તો ઘેર છે હો, હર એકલા નહીં. તમારા જેટલો ત્રાસ તો કોઈને નહીં હો. કોઈ નહીં. ઘેર આવો ને તો ફૂટકો ઉપાડવા ફેર જવું પડે. ઓય. એ તો ડોબર રાખે એટલે જવું પડે. અમે તો ના જા ભાઈ. હવે અત્યારે વધારે કેવરા છો ની ઘેર અરે શું વેટ કરી છે ની એ બધી અમને ખબર છે એમ. તારો આઠમના દાડે કેટલા પોટકા લાયા હતા પૂછ્યું? અરે તારો આઠમના દાડે તો જવું પડે બાપુજી. આખો દાડો બેઠો સાર વાડી થી મોલ્યા દાડે અને તારો આઠમના દાડે ઉપાડી હતી. બાપુજી બીજું કોઈ નહીં. આર્યો ગુલામ છે. ગુલામ છે તમને કહું. અલ્યા ભાઈ એનું ભાડું એટલે બૈરા અમને કે અમારે જવું પડે. તાણી પછી એ હરીજી તમે ટેપ બંધ કરજો, વાતો નહીં હમણાંથી. ટેપ તો ચાલુ રહે. આ કીધું તન તાલીમ થઈને બહાર જતો રહે જાહે. તાણી કંટાળો આવતો જ યાર, શું કરવાનું યાર? લડકા નહીં સીન મોજીલા 4 કિલોમીટર થયું. એટલે મજા જ આવે. હારી તાણી અમે કાયા કરાઈએ. આપણે કોઈ નાસ્તો ગાડીમાં લઈને બંધ કરો કે અલ્યા. અવાજ આવ. ભાઈ. હા ભાઈ રાજુ નહીં ભાઈ. ટેપ તો ચાલુ રહે જ માસે. ચોખ્ખી વાત છે તાણી. પછી અવાજ હળવો રાખો કે અલ્યા તારી ગાડી નહીં. એક જ મિનિટ. તમે વધારે ના બોલો, તમારી ગાડી નહીં. હા, એમણે શું? તાણી રેમનની ગાડી છે. રોમાપીર નું છે વાગવાઈ. બોલતા નહીં એટલી અરે કરી યાર. બાપુજી હું વગાડવા ના નહીં પડતો, હળવે વગાડો એમ. અલ્યા, ઘેર કાળા કુકવા હોય છે એ તો બોલી ઊંધું નહીં પડતું. તમારે કાળા કુકવા જ હોય છે. મારે ના હોય. ઈ કલચમ એમ કહેતા નહીં. એ બાસ્કુજી હા માર મશીન ડુસી જો ઘેર હોય છે એટલે પિયર છે તો કુકવા ચોથી હોય. મારા જેવી મોત તો કોઈને નહીં તાણી. અને તને આ કોઈ ફરવા નહીં લીધું. ઈકણ કોમ કરવા જ લીધું છે. માર માસીના પગ દબાવી, માથું દબાવી. તારે બેઠક કરવાની છે. એટલે કોણ માથું દબાવશે? મજાક કરું ખાલી. હાલ તો મારે માથું જોડ્યું છે, મારું માથું દબાવો. એ શેટું નહીં, તમે નહીં થાચી જો. ચિંતા કરશો કોઈને માથું નહીં જોડે. આરો ગીત વગાડો રોમાપીર નું.
લાગતું તી જવા દો અવાજ હળવો રાખજો બાપુજી અવાજ તો ફૂલ જ રહે સમજ રહે પોહાતું હોય તો બેહો ના પોહાતું હોય તો ઉતરી દો ઘૂમતાઈ ગાડી તમારી નહીં અરે હો કમારી નારી આડું વચમાં લીધું છે ઓ ગાડી મારી છે હું તારું ને તો માર માસીને બે થાપો મિલીને ઉતારી દેવું હા તમે કઈ કો પણ ઘૂમતાઈ ના કઈ હા એમ તેમ મોજ આવે છે ને આ તો યા હમણાં મોજમો કજાક થઈને લડીને તો અમાર તો બધા તો ઈ જોવાની મજા આવે આ બધો હંપ છે હો હરીજી વળવા જોતી છે હા હજુ આગળ છે આગળ જવા દો તમે તાર ગાડી થોડી ઉતાવળી આખો યાર બે નાખો તો કેટલા આવશે નકર લાવો મન આલો અમને જુઓ ઘરની લાઈટ પછી આખો આખો બહુ શોખ હોય તો ખાલી સાયકલ છે ઘૂમતાઈ ઘૂમતે પણ હમા બે હાથ કડક ના પાયો બોલતો નહીં એ કાટાવે તો મેં કાતે પૂરી તારી હરીજી 3 કિલોમીટર હેડ્યા લડ્યા ખરેખર લડ્યા ટેપ બંધ કરી દીધું પછી હવે આપણે નહીં વગાડું આપણે બસ નહીં મોઢું બંધ કરી બેસતા જ નહીં લગી નહીં બસ એ લડવાનું થાય એવું ના કરો તું એ થપકી લે પટી ગયું બસ તાણી માસી જવા દો હવે આગળ થઈને લડશી એક આ તો દરવાજો તોડીને બહાર પડશે ને તાણી પછી રીસે પડીને બેસી બાકી તો રહેવાનું ચાલુ એટલે આનો હંપ છે અમારા ગાડી હાજી ઘેર નહીં જવાની વાહ ભાઈ વાહ મારો આઢું ખુશ થઈ જા ખરેખર એક નંબર ડાલ બની છે ભાઈ ભાઈ આયા સ્કોર્પિયો લઈને આયા આડો खुशियों का दिन आया है जो मांगा वो पाया है आज मेरा आडू मुझको माउंट आबू लेके चला है आडू मेरे आडू એક વાત કહું જાયણી ના દાડા ચોકણ ગયા હતા તમે ઓ મળવા નતા આયા હા બે જણા જાત આવો વાઘુજી આવો આવો વાસ્કુજી અલે આવો કે આવો મફુજી આવો આવો હવે આટું હા આપણે થાય છે મોડું ઓવે. બરાબર ખટક કરો હા એટલે હમણાં હેડી નીકળે એમ ને હા હા આ હું બેહી દઉં હેડો જવા દો આજે પણ હડો હડો એ મારી વાત સાંભળો મારા ઘેરથી કોઈ દાડો મહેમાન પૂછ્યું જાતું નહીં એ ભૂપતજી આપણો મારી વાત અરે મહેમાન ઈ બધું હોટલમાં મારી વાત સાંભળો હોટલમાં તો ખાય એની ના નહીં પણ આ બધા તો રોજ બેઠા ખર્ચો બધો મારે કરવાનો છે એવું એમ હવ ખાવાની ચિંતા છોડી મેલો હવે 1 મિનિટ આટો હરીજી મફુજી મારા ઘેર આવે છે વાઘુજી આવે છે બાસ્કુજી આવે છે અને મારા આટો તો આવે જ છે તમે ચોથી આબા અરે એટલે તમારું નામ ઓબડી અને મેં રોટલાનું આયોજન કરી દીધું છે કેવું તો હતું ફોન માં તો કેવું તું લ્યા એટલે કઈ ખવડાવવાનું તો પછી આપણા મોણસે ના કેવરાય ભલા આદમી ઓબડો શું બનાવ્યું છે ખબર છે દાલ બાટી દાલ બાટી ચૂરમા રાજસ્થાની સુરમા અને વાઘુજી એક વાત કહું અમારા ગામમાં છે ને બાટા પ્રખ્યાત છે બાટા તૈયાર મળે છે પણ દાલ મારા હાથની હો અને મારા હાથની દાલ ખાઓ ને તો યાદ કરી જાઓ મેં કાઢેલી છે બતાવું હમણાં આવો ખાલી આ દાલની મેક લે વાઘુજી વાહ ભાઈ વાહ ફાટી જા હે નહીં નહીં બગડવા દીધી કમ્પ્લીટ છે વાંચેલી રાખો ઢોચેલી સમસો ધોતા હા હું ધોતા હું હા મોથા ડાળો કમ્પ્લીટ છે એ વાઘુજી આવી ટેવ ના રાખો હો ગોબરા વેડા ના કરો બધી જગ્યાએ યાર હા આ આપણું ઘર નહીં હું ચાખતો તો પણ સમસામાં ચખાઈ યાર તો પછી હાથમાં લેવાય ડાલ એવું ટાણી લાવજો હાથમાં તાન અરે હવે પાછી હતો આટું હું આવું મોથા ડાળો જલ્દી હરીજી હા ઉભા થાજો કોઈનું પાછળ દાદા સાલ છે રાજો અરે સાલ છે એ તો ચાલશે ઘેર કાળી મજૂરી કરે છે ખેતરમાં હા તાણી તો બરાબર અમારા બાપુજી ના કારખાના હેડે છે હા કોઈ નહીં મજૂરી તો બધાને કરવી પડે છૂટકો જ નહીં એટલે ભૂપતજી હા આ સવાણું બનાવવા લાયા તમને લાગે પણ સવાણું બનાવ્યું નહીં અરે વાઘુજી સવાનું બનાવવા નહીં લાયો તાણી
અરે તમે અમારા ગોડા નહીં ઓળખતા? એને ટેવ છે રોજ વાયકન નેરમાં જઈ અને એક થેલી મમરાની માટલાને ખવારે છે. આરી નરમો હા, અને હાલ એરો છે આના મોમાના ઘેર, એટલે આ ઠેલ્યો એમ નેવળજી રહી છે. ના ના એટલું તો સારું કરે છે ને. હાચું. આટો મને ભાવતું નહીં માર પોણ્યા વગર. અરે આઢો એરો હોય નહીં એટલે તમે વાયકન સુખ શાંતિ બેઠા છો. બેહો ભલા આદમી. એ ગમે એવું હોય પણ એના મમ્માને ફોન કરો અને એને લઈ રહ્યો એમ. તે હા. દાલ બાટી બનાવી છે. હા જાવ મમરા નાખવા ધરમ કરવા ઓવે ઓવે. તાણી માસે હા. અમે માટલી અને મમરા નાખીને આવો હો. ચમ. અમે ગાડીમાં બેસી બેસી નકળાઈ ગયા છે. અરે એ તો ગોડો આઈ જાહે. તરત આવે લે. લ્યો પાણી પીઓ. બેહો કે આઢું. હવે તમે મમરા ખવડાવવા જાઓ તો પછી માછલી અને ડસુરા નહીં રહી. ના 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 બાપુજી અમે આવે તરત. એ આઢો એટલે ચા બા પીને પછી જો. એટલી ઘણા તો આવો પછી આપણે મોડું ના થાય એમ. હારું હેડો જતા હો. તાણી. હે વાઘુજી ઘરના પૈસાથી કોઈ તાર ધરમ કર્યું છે? કેટલાની છે ઠેલી? એમ નહીં કેટલાની છે? અરે મારી ઉભા રહેજો. અરે વાઘુજી પૈસા ના અલે લેવા. પકડો ને તમે તાર મફત ધરમ ના કરાય યાર. એટલે આને પૈસા હેડો એ તો બધું પટી ગયું હેડો. એ જલ્દી આવજો. પારકા પૈસા ધરમ કરે દશમન. હે હરીજી હા. પૈસા કીધું તમારે જોડે રાખ્યા હોત તો? અરે મફુજી પૈસા તો લઈ લેવા છે પણ ખોટું ના લગાડી માટે નહીં લેતો. એટલે તમારા પૈસા છે? ઓવે. તો લેજો. ચમ. અરે ના ના રાખો. ના રાખો. અરે મારો તો રોજ ધરમ કરવાનું હોય છે. પેલો રોજ એક થેલી નાખે છે. તાણી હું આવું હો, ચા તમારી બનાવરાવું. વાત નહીં, આ તો વાઘુજી ની વાત છે. વધારે પડતું ધરમ કરી નાખે હમણે. હા એટલે મને એને 100 રૂપિયા આલીને જતા પાછા આલી દીધા એમ. આ તો સારું કર્યું છે તમે દિવાળી ચેડે આયા છો. એમ અફુજી હા. તમારામાં આટલી બધી સમજણ છે તો આયન જેમ તમે સમજાવતા નહીં. હવે શું કરવું મારે કો હેડો. ઘર તો જોવું અહીંયાનું. પણ એ તો માજી રહ્યા છે. આ કેટલી એડવર્ટી કરે તમે જોયું? રિહાળા એવા છે પાછા. અને મજૂરી કરતા જોર આવે છે હરીજી. હા કોઈ વાત પ્રગતિ જ નહીં કરતા. પણ ઘેર બેઠા બેઠા પ્રગતિ ના થાય ને. પણ તમે બધા થઈ અને ગમે તે કોઈ કામ ધંધે વળગાડી જો કી. ના હવે ધંધા વળગાડવા છે. હા દારૂ બંધ કરાયો પાછો. એમ તો મેં કીધું તું કે વાઘુજી મારા જોડે આવતા રહો. 15 વીઘા જમીન છે, ચોથા ભાગે વાપબાલ છે બરાબર. અને ધણી હોમીનો જબર હતો બાબુજી. ઈરે ઘર કુકરિયા થઈ ગયા છે. ઘર મેલીને ચોય જાવું નહીં એને. હા એટલે તમે કની વાત કરો છો? મારા માછઈની. તમારા માછઈ એવા છે ને મારા આઠું એવા જ છે તાણી. એક જેવા છે. બે ભાઈબંધ ખરાક ભાઈ. કદી હેરા સુખી નહીં થાય ચમ કે બે ને જોરાવે છે કામ કરતે. તાણે મારા આઠું ને મેં 10 દોરનું કીધું કે લે આઠું તમને ઉધેડ જમીન રાખ્યાલું તમે આવતારો માર જોડે. પણ કે ના આઠું આપણે એ મજૂરી નહીં કરવી. હવે ચિયા દાડા હારા સુખી થાય હું તો એ જ વિચારું છું. એને ઘર મેલીને ચોય જાવું જ નહીં. અને બોલવાના વાગ છે વાતો તો એવી કરવી કે જોડે કરોડપતિ ના હોય. આ તો એવી વાતો કરું છું. વાતરા દાડે ઝઘડા. અરે એમ નહીં ઈયેનું ના વિચારી ઈયેના છોકરાનું તો વિચારી કે. એ તો બધાને હવે ખબર પડશે કે મફુજી હું સમજણો થયો તાણી નક્કી કર્યું તું કે મારા પૈસેથી પેલા ઘર બનાવ્યો, જમીન લેયો અને પછી ગાડી લેયો. મેં ઘરે બનાવ્યું, જમીને લીધી અને છેલ્લે ગાડી લાયો. સાચી વાત છે હરીભાઈ. કોઈ ના, કઈ ના વાયનો આવજો હોય કે પૈસા કમાઈ અને ઉડાડી મેલ્યા. વાયાને હવે હુના મેલવા નહીં. વાયાનું ઠેકાણું પાડવું છે. હા. ગમે તે ચોક ચોકી ઉપર લગાવવા છે. સાચી વાત છે મફુજી. હે હરીજી તમારી ગાડીમાં ડ્રાઈવર માં લઈ જો કે હા ગાડી હાચે જાય. ગાડીઓ યાર ના આકી ચોય ના ચાલે યાર. મફુજી હા તમે બધા હોય ને સમજાવતા હોય અને તૈયાર કરતા હોય ને તો મારા હંગત આજ ને આજ લઈ જવું હોય. તમે નિરાશિકો એ અમારા ગામમાં છે બરાબર છે. અમારા ગામના મોજીલા માણસો છે રે. બધી રીતે મોજ કરવા જોવે છે. આના જોયું માછલા મમરા નાખવાના જતા રે. હા શું તો પછી તાણે એક બીજી વાત એ છે હા રીહે બહુ સરસ છે પાછી. રિહાળાય છે. કેવું છું ખબર છે? પણ પાછું મનમાં કોઈ વાતું નહીં. હું આજ આવ્યો તો સ્પેશિયલ રોમ રોમ કરવા હા માર માસી બરાબર. પણ જેવો ગાડી ઘેર લઈને આવીને ઉભો રહ્યો તો મને લગીને ભાવ ના આવ્યો બાપુજી. મન બોલાયો ના, પાણી ના પાયું, રોમ રોમ ના કર્યા, રીશે પડ્યા બરોબર ના. શું કીધું ખબર છે કે ધનતેરસ જતી રહી, કાળી ચૌદશ જતી રહી, દિવાળી જતી રહી, 2 વર્ષ જતું રહ્યું, તમે મને રોમ રોમ કરવા ચમ ના આયા? એટલે મફુજી આ થેલા હતા કાયા. પછી મેં શું વિચાર્યું ખબર છે કે માર મશીન બકાવું અને ચોક ફરવા લઈ જવાનું કહું. આ નારે હાચું માની ગયા. આ માઉન્ટ આબુ નું ખાલી મેં હમણાં કીધું તું અને આયા થઈ ગયા તૈયાર. એ તો તમે કહો ને હતા કહો ને તો હીરા ચાલી રાખશે. એ તો તમારે પછી પૂરું કરવું જ પડે. અને મફુજી માઉન્ટ આબુ નું કીધું ને તે સીધું શું કે ખબર છે? એ તો મજા આવશે પીવાની. આવું ક્યાં મળ્યા? ના અમે બોધ્યા છે બરોબર ના. આ વાઘુજી જેવા માણસો ને છે ને આ જગ્યા બદનામ કરી નાખી છે. નકી મફુજી ખરેખર ફરવા લાયક જગ્યા છે.
અરે હરીજી, માઉન્ટ આબુ ઉપર તો મેં ઓભળેલું છે કે 12-13 ગામડા છે અને બધા મંદિર મોટા મોટા છે ઈ કણ. ઓવે પણ અત્યારે કેવું છે ખબર છે, આપણા જેવા ડોહાય જો કદીક છે ને એ ફરીને આવે ને તો કે આ તો જ્યાં છે પીવા. ના ભાઈ ના, આ એવું લોકો કોઈ એવી નહીં. વાતો કરે છે એમ. હું તો કદી જેલો નહીં. પવિત્ર ધામ છે, આ હજારો વર્ષો જૂના ઇતિહાસો છે ઈ કણ. એવું એમ? ઓવે ના ના, આ જહાજ બધું તો છે વળી. હું જેલો છું 2 વખત, તમને ફરી ફરીને બતાવ્યો. આ તમે બેહો, હું ચાલ આવી દઉં, હો. અરે ભાઈ અમે ગયા હતા પણ વચમાં એ વખત લોકડાઉન પડ્યું હતું ને હા. એટલે અમે પાછા આયા હતા. એવું છે એમ? ઓય હું તો ઠેઠ જેલો છું. ના ઠેઠ નહીં ગયો. એટલે આપણે માઉન્ટ આબુ જ જવાનું છે કે બીજા ચોય જવાનું છે અહીંયાથી? તમારે ઈચ્છા છે તો અહીંયાથી આપણે સુંધા માતા જતા રહે. લગીને ખબર પડે છે. એક મિનિટ મારા આગળ તમે જાજો. હું હેડું એ પર મને આમ લગીર ખબર પડે. જોજો મારો માં તાચી 50 જણા હોય ને 50 જણા તોય ખબર ના પડે. એવું ઓય ઘૂમતે જો મારે દારૂ હું પીવું ને તો ના પગેથી ખબર પડે, ના હાથેથી ખબર પડે, ના હેડ ચાલ પરથી ખબર પડે ને તો ખાલી ઓછાથી. અને તમારે બોલચાલથી ખબર પડી જાય એમ. એટલે હું શું બોલ્યો? એટલે એવું નહીં, તમારો અવાજ છે ને આમ થોડોક આમ આખો આમ ખતરનાક આવવા માંડે એમ. કશું ખતરનાક નહીં આવતો. આ જો અને હું કહું છું કે તમારે છે ને એ આપણે બોલવા ઉપરથી ખબર નહીં પડવા દેવી. એટલે તમારે છે ને બધા મોન હાલીને વાત કરવાની. આપણે મોન હાલશે ને તો કોઈ શક નહીં પડે એમ. શકની નો અને મોટા આગળ રૂમાલ રાખો. તું એ જ કહેતો હતો. તારે તો રૂમાલે નહીં પણ રૂમાલ નહીં તો પણ આપણે શું એમ કહેવાનું કે લ્યા કોણ કોક મેં કાય છે. એટલે આપણે ખબર ના પડવા દેવી હોય ને તો ના પડે એમ. એટલે એ બધા વોક આપણામાં જ ભર્યા હોય આમ થોડાક આમ આમ ના એ તો કમ્પ્લીટ હેડું છું. ખબર જ ના પડે. અમે બધા મૂર્ખા જ છીએ આપણા વાળા. ના મોમ ના પીવો પણ માઉન્ટ નું નામ લીધું એટલે માઉન્ટ જઈને આપણને પીવા દી ના. અને વેકનથી પીન બેસી જા ને તો કોઈ કી ના કોઈ કી ના. અને આમાં એ દાળ બાટી ના ફગુ લે તો મારા ગાળાની છોકન તમે ફજા બેસ. ખોટ હતા. ખોટ નહીં, ખોટ ઉપર પગ આવ્યો. એવું ઓએ ના ફગુ હવે જો અને અમે ફૂમતે શું બનાવ્યું છે? દાળ બાટી ચૂરમા, રાજસ્થાની ચૂરમા. હે હરીજી, હા, તમે શું વાવેતર કર્યું છે? 4 વીઘા એડા વાયા છે અને બીજી બધી શાકભાજી. વાહ ભાઈ વાહ, કપા વાયો છે? ના ભાઈ ના, કપા નહીં વાયો હો. તો બચી ગયા. પેલી ફેર નુકસાન આવ્યું તું. નુકસાન જ આવે, ઉણે નુકસાન જ છે. બધા ખેડૂતોને તમે કપા દો ને તો હાવ ફેલ ગયા છે, ઊભા હું કઈ ગયા છે. શીખર શું છે કોઈ સમજાતું જ નહીં. યાર તમે ભેંસો રાખો છો ને? બેહો રાખું છું. કેટલી રાખો છો? 8 બેહો છે મફુજી. એ તો અમારા બાસ્કુજી ને 4 છે. એવું ઓય વેકવાની હોય ને તો કહી દેવાનું હો. ના ભાઈ ના, હું કોઈ દાડો બે વેચતો નહીં, હોમો ખરીદું છું. એવું છે એમ? ઓવે ના એવું તો ના હોય, વેકવી પડે. અરે મફુજી, હા મારે કેવું છે ખબર છે કે આપણાથી બનતી મહેનત કરવાની. હા એ તો બરાબર છે, પણ આ તો 10 હોય 10 માંથી 15 થાય 15 માંથી 20 હોય તો પછી એક આધી હાલવી પડે. આ એ બરાબર છે. હા ખેડો ખેડો આયા ધરમવીર આયા. मछली जल की रानी है, हाथ लगाओ तो डर जाएगी. દોડી જ નથી ઉડી? હા દોડી જ નથી ઉડી કે? એ બે ઠીલ્યો ખાલી કરીને આયા. ખરેખર સરપ્રાઈઝ આલીને આયા તમે. એ આઢો, તમારે 2 જણાને ચા પીવો છે ડાયરેક્ટ જમવા બેસી જાવ છે? અમારે તો અમે જમો ઓય, ઓય. જમાડજો. ચા નહીં પીવી? ચાય નહીં પીવી, અમે શાંતિથી બેહો વાઈન જમાડજો. ઓય. એ આ એટલે મીઠાઈ વાગણ રાત વાહો નહીં રહેવાનું આપણે. હા મોન્ટ આબુ જવાનું છે ને બધાને હંગાત જવાનું છે. હાથ ધોઈ લો ને બેસી જાઓ, હેડો. હારું હાડો. દઈ દોડ. કાવે ના પડવી તો શિયાજી. ના પડે લે, ના પડે મૂર્ખા. તમે કેવું ચોખ્ખે ચોખ્ખું બોલ્યા કે 2 ઠીલ્યો ખાલી કરી લે. પછી મારી જોડે આવતારો. મહેમાન જોડે ના બેહાય. ચામ જે સમજે નહીં એ ના બેહાય. અરે એવું કોઈ ના હોય. પછી વેકન આવતારો. કોઈ આવતારો. અરે એ વાયરો આવે ને એટલે તમને શરમ આવે છે? તાણી મહેમાન છો તમે? અમારે ઘર જ છે. અરે ભલા તું પાછળ એ વેકન બેહાય. ઓગળો મારે હારું ઘર જ છે. તમે હમ. હું તો જાઉં. લ્યો તા. તાણી હરીજી, હા. બાટા ભાગો. આ ભાગ ભાગ. અને લ્યો આ લેબુ લેજો.
હા મેં ભાઈ એ ભમતા કાકા હા મોઢા આડો હાથ રાખો છો એટલે કોઈ માછલા બાટકું પહેર્યું છે ના ના મફુજી એવું નહીં તો આ શું છે ખબર છે કે અમુક મેક એવી આવે છે ને એટલે મને માથું સડે છે એમ સેન્ટ જેવું મેક એમ મારે એવું છે હવે વૈકણ વળી કને શીખા ઢોળ્યા છે સેન્ટના એટલે આ એલર્જી છે મને નાનપણથી એમ. ઓહો હો બીજું કોઈ નહીં એને વધારે ખાવા જોવે છે ને એટલે શેઠે બેઠા છે વાત સાચી છે બાસ્કુબા. બાસ્કુબા. ખાઈ રહો હરીબા ખાજો ધરે હગો હરીભાઈ હગો માસે મારે તમારે હગો થાય એટલે તરીને ખાજો એમ. એટલે તમારા ને માછલાને કોઈ મીટિંગ થઈ હતી હે? હા કોઈ મીટિંગ થઈ હતી સુધારો આવ્યો તમારે ના રે ના હે બોલ્યો મફુજી હે? હું વચ્ચે ઠપકો આલ્યો મને 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 કીધું રમણ ભમણ ના ચાલે એમ તાણી બધું શોભતું હોય એમ શોભે હા બોલજો આટું હા તમારા આટુએ દાલ બનાવી છે કીધું ખરું ખરું લાવજો માસે લેબુ ઘણું પડતું નહીં માપે ભૂપત ભાઈ માપે ભાઈ ભૂપતજી એટલે મોન મોન તો આલવું પડે કે ભાઈ ભૂપતભાઈ એ આટું મશ્કરી ના કરો હો મશ્કરીના મૂડમાં નહીં હું હમ? હા ખાવાનું કરો જો બાટા કેટલા બધા પડ્યા છે એક્ટિંગ ના કરો ખાઈ લ્યો સુરમો નહીં લાયા થોડી થોડી ભૂપતજી અરે મહેમાન ના 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 તમે મહેમાન છો હું નાસ્તો કરીને નીકળ્યો તો ભાઈ એ બાસ્કુ બાન આવજો અમાર તો કોઈ શરમ નહીં માજીને લઈ રહ્યા વાત સાચી છે પણ આજે માજા વગડાનું છે એનું શું મન ખો ખો હરીબાન આવજો ઓવે ભૂપતજી હવે ખાઈ રાખ સોનું મનું તું વધારે યાર વધારે પડતું તું કરીશ આવું બોલવાનું પછી અમને મોન જ આલું છું લે એવું પણ બધું મોન અતિશય મોન નાળવાનું ખાવાનું કરી આટો હા. આ ચટણી નાખો જેટલી બસ 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 બોલો નાખો બસ હરીજી તમારે થોડી હો થોડી બસ વાઘુજી વધારે આલવી હતી કે એને શીખું ખાવા વધારે જોવે છે બસ બસ આ શીખી આવે છે ચટણી એટલે થોડી કર હો થોડી 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 બાટકું ભાઈ કરી રહ્યા છે બાપુભાઈ આવજો ઓવે બાપુજી હવે હું તમારો દિયોર બીજો નહીં થાતો તમે મારા ભોજે નહીં થાતો ભાભી નહીં થાતા એવું ના કહેવાય આટલું. આટલું બધું શું સુધરી જાય તો ભલા આદમી આ તો શહેર મફુજી મગજ નહીં વાંધતો ભાઈ તો સોખું કેવા જોવા છે ભૂપતજી તો આપણે હગા છે આટું થાય છે તમારે શું શરમ રાખવાની હા ભૂપતભાઈને મારે ઘણો જૂનો સંબંધ એ ભાઈ નહીં હું તમારો આટું છું આટું એટલે મૂળ તો ભાઈ ને ભાઈ ના ગણાય આટું ભાઈ એમ તમારી બોલી ચમ અચાનક બદલાણી છે હમ? હે ફૂમતા કાકા વાઘુજી બોલજો તમારું ભલું થાય તમારું બોલજો કે શું હા નાખજો હે કાંઈ હે ખબર પડે બાસ્કુજી તમને કોઈ બધું પટી ગયું હે પટી ગયું વર્તનમાં પરિવર્તન નહીં અલે ગંજ ઉડી રહ્યો છે દેશી દારૂ આ વાત સાચી છે આટું તમારે મળે હા મળે ઓહો હો 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 વ્યાક જ નહીં એટલે નેરે તમે માટલાને મમરા ખવડાવવા ગયા હતા કે દારૂ પીવા ગયા હતા લઈ જાગતા અમે વળી તો લાખ કોઈ ચોય મળે છે તમારા આટલા અરે મફુજી નેરે એક જણો વેકે છે તમારું ભલું થાય એમાં તને શેટા ને શેટા રહ્યા હતા અને વાન ખબર છે પણ હારે કોઈ દાડો એકલાવત પીતા નહીં એ પીને આયા તાણ હે આટું તમને નહીં ખબર કે લે મારો હવે દારૂ ખપતો નહીં એટલે ભૂપતભાઈ બધું પટી ગયું
હવે વાઘુજી આ તો તમે મારા ઘેર ખાવા બેઠા છો એટલે તમારું અપમાન નહીં કરતો ને કાયદેસર એકણ હું દારૂડિયા હેડવાય નહીં દેતો. હવે ખાઈ રહ્યા જો. ઘણો પીધો છે ખાઈ રહેવા દેવું પછી વાત હેડો. બાપુજી તમે બેસી જાજો. લાવજો દાળ થોડી. દાલ ઓછી છે. રેડો હવે, રેડો. લેબુ આલો. બાટોન લ્યો. પછી મેલો હારીને પાટો. હવે ભાજો ગયા ભાજો ગયા ભા. ચોખ્ખી વાત કરું ચોખ્ખી. શું લેબુ લાવો ને માસે. એ માઉન્ટમાં અમારે કેવું ખબર છે કે મર્યાદા રાખવાની. હવે બોલ્યા વણા ખાઈ રહ્યો તમે રે વધારે ના ચડાવો. અને આપણે ફરવા લાયક સ્થળ કહેવાય એટલે તું ઈ કન્ટેન પીવાય નહીં આમ. બાપુજી વાંચી પીવાનું આઠું હું જોવા છે. બાટું લ્યો આઠું આખું મૂડ મારી નાખ્યું તમે. દાળ દાળ લેબુ. લેબુ દાળ ડુંગળી. હા, અરે ડુંગળી. લાવો કે લે ખાવા બેહાર્યા છે ને. લ્યો આખી ભાઈ લ્યો લ્યા મારા ઘેર નહીં બેઠા. ઓય માસે તારે પંચાયત નહીં કરવાની વધારાની. ન કે જાય હોય તે ફરતો ફરતો તું બાપુજી. એ મોઢા હાલ ના બોલો. આ વાતની એક વાત તમારા ભાઈઓ છે બરાબર પણ હું ચોખે ચોખ્ખું કહી દીધું કે દારૂ પીયેલો માણસ મારી ગાડીમાં નહીં હો. એ તો બધો વાળ થાય તમે. ઓ દેવને નહીં ખપતું. એ અમારા મફુજી સી. એટલે તારા દેવ બીજું બેહારેલું ખાડેમ. ઓય અરે આટો એવું ના કહેવાય કોઈના જાતન ને. અલ્યા પણ મોટા થઈ જાય યાર ગાડી લાયો. ખાઈ રે કેવું ના કહેવાય તું એ. તાણ બોલતા નહીં આ વળી એ નહીં મર્યાદા અમે રાખતા હતા બધાની મર્યાદા રાખતા કે થોડી રાશી છે તમે મર્યાદા. ખબર મોના મોના ખાઈ રહ્યો ને છૂટો સમજો આવશે હમણે. લ્યો મારા બેઠા છે ને. લ્યો હરીજી. મોન નતા આલતા. મન ના લ્યો. ડાલની થોડી, થોડી. આ બાસ્કુને આખા ગામમાં કોઈ હમીરી બોલાવતું નહીં એને અમે ભા કીધું. તમને કોઈ હમી રીત નહીં બોલાવતું ગમો તો. ચાકી સોના મોના ખાઈ રહ્યો. બો અલા ચટણી જોવો છે આટું તમારે. કોઈ આલુ નહીં એવા ભૂપતજી. તારા ઘરનું ખોવાય લ્યો તું મારા હાડુનું ખોઈશ બસ. લ્યો જોવો છે બાટું. હવે કોઈ ભૂપતજી આલવું નહીં એના જોડ જોજો તમે. પેલું તપેલું શેટું લઈ રહ્યો. બાસા બોલતો ના ને કે ઊંધો પડ્યો છે તારા મનને. કોઈ બોલ્યો નહીં તપેલું લેવાનું કીધું ખાલી. કઈના બોલે છે મોન આલે છે તો મોન તો નહીં. બધા હા હા થઈ ગયા. ઉપાડો મને. બાપુજી હા માઉન્ટ જઈને આપણે શાંતિ હો. હા હા શાંતિ. કોઈ ઉસાટ ના કરતા એમ. નારે લગારે ને. હવે જુઓ વાકણ અમે પીધો બરાબર ઈ કણ પીવાનો નહીં. ઉભા શું છે? શું ખાય હું તો ખાઉં છું મારા પપ્પા છે. હા કરુણાને ખવડાવવું પડે પેલા. લાવજો ભૂપતભાઈ દાળ લાવો ને. એ પડી પેલા ખાઈ લ્યો. પેલા જે છે ને પટાવો થાળીમાં જેટલું પડ્યું દેખાતું નહીં. હે વાઘોજી જોજો. હે? મોઢું જોજો તમારું. તારું મોઢું રોકી તમારું જોવો ખબર પડે. કશું જોવું નહીં અમારે તો રૂપાળું જ છે. આ ભાગડીને બધું કેવું કર્યું જોયા. સોળજો મરસો આવ્યું વાસમ નાખજો ના હવે નાહી ગયો વાપરી નાહી ગયો. હવે ખૈરો નાટક કર્યા વાળા શરમાતાય નહીં. માસે શું છે? ગળાની સોગન અમાર ગામમાં આવ્યો ને ભિખારી મળ્યો ભિખારી છે. હવે કોઈ ભિખારી છે આખું ગામ જોવાનો છે બંધ થઈ દો. હગે વાલે આવીને શરમાતા નહીં. મારા હગાવાલા તારા હગાવાલા કોઈ એ સિવાય ઓળખોય ને. બોલતા નહીં એટલે કરી લે. એ આટો પાણી જોવો છે રેત વાળા છે થોડો હમણાં બાર લાવ. એ માછે હા કઈ ના તમે ખાઈ રહ્યા છો મારા હાથથી તમે મોટું ભર્યું નહીં. લ્યો હું હાથ બાજી નાખ્યો. ઓવે એટલો મન હોય ધરાઈ રહ્યા છે. પણ મોન તો હોય અમે બે માસે અહીંયા તમને જોઈને તો ખાતે ખાતે ઊભો થઈ ગયો છું. ઉતર્યું નહીં ગળા હેઠળ બંધ હોકી હવે
મારે ત્યાં કોઈ દાડો મારા ઘેર પગ ના મેલતો માઉન્ટ જઈને આયા પછી અરે પગે નહીં મેલવો કે મારી ગાડી કે નહીં લાવી હવે અરેજી તમે બેહજો શું બેહ ભૂપતજી પેલી બાદ કુંડી હોય તો એ બાદ લઈ દો હોય આ મૂડ મારી ગયું લાવજો આટો મૂડ મારી ગયો જો હેલો ભાઈ પેણ ડોલ ભરેલી પડી છે હાય નહીં ખાવો કાનો મૂડ મરી ગયું છે તો જો ખબર જ છે તમને નહીં સુધરે અરે નહીં સુધરે કાઢીએ ના સુધરે બાપુજી વાનું કોક કરો હો તમે એના માટે રસ્તો કાઢવો છે હલાર અલગ રસ્તો કાઢવો હા તમે શાંતિ રાખો આ બાજુ હું શું કહું છું હા. માઉન્ટ જવાનું માઉન્ટ જવાનું કેન્સલ થાય નહીં પણ આયા બે પી ગયા છે એ સો પી ગયા હા એ સો પી ગયા એવું હોય એનો રસ્તો આપણે અલગ કાઢો એવું હા સારું ભૂપતજી નો હરક મરક રહે આપણે ના ના કેટલો ખર્ચો કર્યો ધણીએ હા તાણ પછી શેની વાત છે બાપુજી ખર્ચો એ શું ધૂળ ખર્ચો કરાઈ રહ્યો તાણી જે ખર્ચો કર્યો ધૂળ ખર્ચો કર્યો વાત સાચી છે એટલે જે ખર્ચો કરે ને એને ખબર પડે તમે તો કોઈ દાડા કૂતરાનો કટકો રોટલો નહીં નાખતા વધારે ન કેવડાવો મને નહીં ખવારે તે મહેમાન આવે તો એનું આટું શેટા બેહો લે પેલી મગા મારો ભાઈબંધ શેટા બેહો કી આમાં અવતારો મમરા નાના છે મખુબા मछली मछली जल की रानी है हाथ लगाओ तो डर जाएगी पानी से निकालो तो मर जाएगी और पानी में डालो तो तैर जाएगी આ તો તમે બે જણા તરો છો વગન પોણી ઓય મેડમ ભૂપતજી તૈયાર થઈ જાજો તમે હવે ખોટી થાવું નહીં नेट माउंट उदे शांति ઠપકો મારે આલો છે આઠું ને આઠું શું છે વાવ તમારે નહીં તમે ત્યાં તૈયાર થાજો તૈયારીઓ કરો હેડો ઠપકો ના આલું નહીં તો આબરૂની પથારી તમારી પડે ફરીજી ફરા ને આબરૂની પથારી ફરીજી મોઢું તમારું શેટું રાખો બસ બે જો હેડો આઠું એ આવું હું હેડો હવે ખટક કરો બાપુજી ઓયન છે ને વટલી સીટમાં ના બેહવા દેતા હો ચેડે બેહારવાના હું ભૂવો છું હો મારાથી છેટા રહેજો તમને કહી દીધું એમ નહીં મેં કીધું તું કે મોજ આવશે શેન મોજ અલ્યા દશમન મોજ શેન મૂર્ખા હમત તો નહીં મોજ જ છે આવી મોજ કહેવાય તાણી વટલી સીટની વાત કરો છો ઓ માર મહાનો છે ઓવે ધૂણજે આ તો માર મહાન ઠપકો આલવો હે ધૂણજે બોલા મહાન બોલા કાટરાઈ આય હે આ તારો ભોણિયો બોલાવે કાટરાઈ આય પાઘડી અરે જી આજો અરેજી તમે હમણાં આવતા રહેજો જો એમાં ભૂજી અરે હવે હું શું કહું છું કે માર મહાન થોડું પૂછવું છે મારે અરે પાસે પૂછજો અરે તો જીવતા પછી હતા તારી પૂછવું તું કે અભડ્યો હા કીધું હવે દવાનું કેન્સલ કર્યું હતું જવાનું કેન્સલ થાય નહીં વાપરો મારી વાત બાપુજી કે હવે ઘણી વખત આપણે બહાર જશે ને એટલે હારે પી જાય છે અને આપણે કેન્સલ કરા છે પણ હેલાર આપણે અલગ કરે કેન્સલ કરવું નહીં તાણ- આપણે જાવ છે ને વાયર વાયકણ પડતા નાખવા છે હા આ બે જણાનું આ બે જણા નહીં લેવા હો એટલે અમન ને લઈ જો તો વહીથી ગાડીનો શેલ ચિયો મારશે અરે મુશેલ માર્યો એટલે હાથ બીજાના ભાડે મારશે એવું છે ને ઓવે. આવડે ત્યાં હેડો અરે કભમ થી હાથ નોખા થાય અને ઢેસણ માંથી પગ વસૂટ એ પછી તમારે જે હાથ કાઢવા ને હીરા કાઢી નાખજો હાલ તમને અમે કાઢી નોખ્યા છો અમારે લઈ જવા નહીં કેમ કે અમે તમને આવી હાલતમાં લઈ જન તો એ તો ખુલ્લે આમ મળે છે હા. આ વાતની અમારા કોઈ દાડો ખમાન મજા થાય નહીં અરે ગળાની સોગંદ ના પીવું અરે ના બાપુજી, તમારા માથાની શોગન ખોતો અમારો વિશ્વાસ કરવો નહીં એમ નહીં ઈ કણ મોટી ને મોટી ખાઈયો છે પીન મારા ઓછા પડી તો મરી જાય શાંતિ રાખો કે બેસી તો હાડો ચોય આપવાનું નહીં તમારે હોય ઓ વડીલ એ આઢો એક શબ્દ બોલતા નહીં સુખ શાંતિ ઊંઘી દો હોય કોઈ જો હેડા ફોન આવે ને એટલે જાતનમાં બેસીને ઘર ભેગા થઈ જાજો ખવડાવવામાં કોઈ ખાવાનું નહીં ને મારે તો નતું પછી હાથે કરવાનું. રોધીને ખાજો એમ નહીં સસ્તમ પટાયું સસ્તમ ચિંતા ના કર ગાડી બેહવા જોય એટલે આપણે બેહી જઈએ એવું બહુ ચિંતા ના કર. બેહડો બેહજો આપણે કાઢી હેલો, હું ઘર વાસી દઉં હો. ટાયરમાં ના પડતો ના લઈ જાય હા? ટાયરમાં ટાયરમાં ના આવે લ્યા. તું તાર હેડ ને ભૂલ થઈ જાય લ્યા કાન. સાંભળો મારી વાત મોસમ સુખ શાંતિ બેહજો હારી તમારી સજા છે જાણે તાણે બહાર નીકળો છો ને એટલે તમે ખેલ કાઢો છો અને પી જો છો અમારો આખો પ્રોગ્રામ તમે કેન્સલ કરાવો છો ને બગડાવો છો પણ એલા કેન્સલ કરવું નહીં લાગે છે ભીજલા અમે નહીં લાગતા તો પછી નહીં મેં કાતું હેડો એટલે હેડો કોઈથી ખુઈ જાવ છું અરે પણ નકર પછી ઓય લાકડી આવી છે પછી હું
તમારે દારૂ ઉતરે ને એટલે સુખ શાંતિ ઘેર જતા રહેજો. 10 રૂપિયાના ભાડે રિક્ષા કરી અમે ફરીને આવા છે ને ફરીને આવશે રા અને ફરીને આવશે ને એટલે આ વાતની અમારે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય. છોડો લાકડી લઈને ફરી વળી બેસ્ટ તાકાત છે લાકડી લઈને ફરી વળી. આ તો મફુજીની હું મર્યાદા રાખું છું એટલે. જતા નહીં જતા જ રાખતા નહીં. શું કરવાનું બધું બગડ્યું યાર. માઉન્ટ કદી જોયું નહીં વાળતો રહી ગયો. આ બધા વોક્સિન ફૂમતાઈ ભૂપતજીના ગોડા નાસી. ઈ ગોડો એના મોમાના ઘેર જો ના હોત, મમરોની ઠીલી ઓયકણ વળજી ના હોત, આપણે માછલી એને ખવડાવવા જ્યાં ના હોત, ઈકણ દારૂ મળતો ના હોત, આપણે પીધો ના હોત, અને આજ માઉન્ટ આબુ હોત. પણ ઓક બધા સી ગોડાના આપણા નહીં. હા મારું 500 પાટણ. હા